આપણે અહીંયાની 2 યર્સનું અગર આપણે અહીંયા વ્યૂ જોઈશું તો એક ફર્સ્ટ ટોકિંગ ફોર એલ&ટીની અંદર આપણે વાત કરશું. યસ, જેમ હમણાં તમે પણ જણાવ્યું, જે એલ&ટીનું મેજર જે રેવન્યુનું જે કોન્ટ્રીબ્યુશન આવે છે મિડલ ઈસ્ટથી આવતું હોય છે. ઘણા બધા કંપનીના પ્રોજેક્ટ્સ છે જે એ સાઇડ બધા સિચ્યુએટેડ છે. સો ઓલમોસ્ટ 50% ઉપરનું જે કોન્ટ્રીબ્યુશન આવે છે ઇટ ઇઝ ફ્રોમ મિડલ ઈસ્ટ. અને જ્યારે આપણે વોર સિચ્યુએશન અહીંયા ચાલી રહી હતી, આપણને ઘણું એક અહીંયા કરેક્શન સ્ટોક પર જોવા મળ્યું. પણ જેવી રીતના કંપનીને ઓર્ડર્સ અહીંયા મળી રહ્યા છે, જેવી રીતના ઓર્ડર્સનું બેકલોગ છે, પણ જેવી રીતના આપણને એક સારી એવી ટર્નઓવર અહીંયા જોવા મળી રહી છે, તો લોંગર ટર્મ વ્યૂ ઘણો પોટેન્શિયલ અને સારો વાળો બની રહ્યો છે. સો યસ, એલ&ટી આપણે હોલ્ડ અને આપણે બાય કરી શકીએ છીએ. ફ્રોમ કરંટ લેવલ્સ ઘણું સારું લાગી રહ્યું છે. ટોકિંગ ફોર સિપ્લા, હવે સિપ્લાની હમણાં વાત કરશું તો સિપ્લામાં પણ જેવી રીતના આપણે જોયું છે કે ફાર્મા સેક્ટરમાં ઘણી સારી અહીંયા આપણને મુવમેન્ટ આવી હતી. અને એઝ અ ડિફેન્સિવ સેક્ટર પણ ફાર્માએ ઘણું સારું હમણાં પરફોર્મન્સ આપ્યું છે નિયર ટર્મના અંદર. અને અગર આપણે સિપ્લાની ફંડામેન્ટલ્સની વાત કરીએ તો જેવી રીતના કંપની એનું જે ડેટ અગર આપણે તો ઘણા હાઇટિંગ લેવલથી ઓછું કરવામાં આવ્યું છે. સાથે જે કંપનીના પ્રોડક્ટ લોન્ચીસની અગર આપણે વાત કરીશું તો ઘણા સારા બધા કંપનીને યુએસએફડીના તરફથી અપ્રુવલ્સ મળીને એમાં લોન્ચીસમાં ઇનલાઈન અહીંયા ઘણા બધા પ્રોડક્ટ્સ આવી રહ્યા છે. અને ઓલમોસ્ટ એમની જેટલી પણ બ્રાન્ડ્સ છે બધા ટોપ 300 આઈપીએમના અંદર આવે છે. સો યસ, તે આપણે ઘણું સ્ટ્રોંગ કોન્ટ્રીબ્યુશન આવી રહ્યું છે. તો આપણે હોલ્ડ અને બાય કરી શકીએ છીએ ફ્રોમ કરંટ લેવલ્સ. અને ટોકિંગ ફોર એસબીઆઈની હમણાં આપણે વાત કરશું. જેવી રીતના આપણે જોઈ રહ્યા છે આરબીઆઈના તરફથી જે બેન્કિંગ નોર્મ્સમાં આપણને ત્યાં ચેન્જ અહીંયા જોવા મળ્યા છે. સ્પેશિયલી જે ડિપોઝિટ્સના અંદર આપણે જે ફોરેન ડિપોઝિટ્સની જે રેશિયોઝ હતા અને નોર્મ્સ હતા એમાં જે હમણાં ચેન્જ કરવામાં આવ્યા છે. એના બાદ આપણે બેન્કિંગ એઝ અ સેક્ટર ઘણું સારું હમણાં લાગી રહ્યું છે. ઘણા સારા ટેરિટરીમાં હમણાં ટ્રેડ થઈ રહ્યું છે. અને પીએસયુઝમાં પણ ઘણી સારી રેલી આવી છે. અને જ્યારે આપણે પીએસયુઝમાં ઘણી સારી રેલીની વાત કરતા હોય છે ત્યારે એસબીઆઈ વન ઓફ ધ ફર્સ્ટ એડવાન્ટેજ આપણે ઘણું માર્કેટ કેપ લીડરના તરીકેથી અહીંયા આપણે જોશું તો ઘણી સારી બેનિફિશિયલ એડવાન્ટેજ એસબીઆઈને મળતી હોય છે. સો યસ, એસબીઆઈ પણ લોંગ ટર્મ માટે આઈ ફાઇન્ડ ઇટ વેરી ગુડ અને સારું પોટેન્શિયલ છે. જેવી રીતના આપણને ડિપોઝિટ્સમાં એક ગ્રોથ જોવા મળી રહ્યો છે. કાસા રેશિયો અગર આપણે જોઈશું તો ઘણા સારા લેવલ્સથી અહીંયાથી આપણને રિકવર થતા આપણને જોવા મળ્યું છે. સો યસ, એસબીઆઈ પણ આપણે હોલ્ડ રાખશું. અને હવે લાસ્ટ ટોકિંગ ફોર પીએસપી પ્રોજેક્ટ, સોરી, તો અગર આપણે પીએસપી પ્રોજેક્ટ્સની વાત કરીશું તો યસ, નિયર ટર્મમાં મે બી જે આપણે પ્રોજેક્ટ્સ લઈને કંપનીના આપણને ચેલેન્જીસ અહીંયા પ્રોજેક્શન્સનામાં આપણને ફેસ કરવા મળી શકે છે. બટ લોંગ ટર્મ આઉટલુક આઈ ફાઇન્ડ સ્ટીલ ઇન્ટેક્ટ છે. જેવી રીતના કંપનીની હમણાં હાલમાં પણ જે મુવમેન્ટ આવી રહી છે અને સાથે જ 65ના પી પર હમણાં કંપની ટ્રેડ થઈ રહી છે વિચ ઇઝ ક્વાઇટ ગુડ અને રીઝનેબલ વેલ્યુએશન પર હમણાં આવી રહ્યું છે. સાથે જેવી રીતના કંપનીના હમણાં જેટલા પણ ઓનગોઈંગ પ્રોજેક્ટ્સ છે અને કંપનીના જેટલા પણ પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે અને જેટલા હમણાં એમના પાસે ઓલરેડી ઓર્ડર્સમાં પણ આવ્યા છે, અગર આપણે એમને ક્યુમ્યુલેટિવલી જોશું તો મને લાગે છે અર્નિંગ વિઝિબિલિટી કંપનીની લોંગ ટર્મમાં ઘણી સારી થઈ રહી છે. સો યસ, લોંગ ટર્મ પર્સપેક્ટિવથી આ બધા જ સ્ટોક્સમાં મને એક સારી પોટેન્શિયલ અને મુવમેન્ટ એક્સપેક્ટ આપણે કરી શકીએ છીએ.